નમસ્તે મિત્રો. અખંડ સૌભાગ્ય આપતું પવિત્ર વ્રત એટલે વટ સાવિત્રી વ્રત. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ વ્રત જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ મહાસતી સાવિત્રીએ પોતાના દ્રઢ સંકલ્પ અને ભક્તિથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવનના પ્રાણ પાછા મેળવ્યા હતા. બસ ત્યારથી વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે. આ વ્રત કરવું સાવ સરળ છે. સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સુંદર શણગાર સજીને વડના વૃક્ષની પૂજા કરો. વડના મૂળમાં બ્રહ્માજી, થડમાં વિષ્ણુ અને ડાળીઓમાં શિવજીનો વાસ છે. પૂજા કર્યા પછી વડની ફરતે 7 વખત કાચા સૂતરનો દોરો વીંટાળીને પ્રદક્ષિણા કરવી અને સત્યવાન અને સાવિત્રીની વાર્તા સાંભળવી. આ વ્રત કરવાથી પતિને માત્ર દીર્ઘાયુ નહીં પણ વૈવાહિક જીવનમાં પણ મધુરતા આવે છે. પરિવારમાં શાંતિ વધે છે અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે. આ વ્રતની વાર્તા સાંભળવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો. જય મા સાવિત્રી.